ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। अन्तवन्त इमे देहाः नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत। य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते। ઉભૌ તૌ ન વિજાનીતઃ આ બંને જાણતા નથી, બંને આત્માને અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. આ શ્લોક ભગવાન અજ્ઞાનનું સ્વરૂપ પ્રગટ કરે. અજ્ઞાન કેવું છે? આપણે જન્મ્યા ત્યારથી જ અજ્ઞાન લઈને જન્મ્યા છે.
એ અજ્ઞાન શું કરે છે? આપણે પોતાના વાસ્તવિક સ્વરૂપને નથી જાણતા તો ખરું જ, સાથે સાથે આપણે આપણી જાતને ખોટી રીતે જાણીએ છીએ. વિપરીત જ્ઞાન છે. તો એને કારણે આપણે પોતાના વિશે જ ખોટા ખ્યાલ સેવતા હોઈએ છીએ, જે આપણા બધા પ્રકારના દુઃખનું કારણ છે. તો કયા ખ્યાલ સેવીએ છે? ભગવાન કહે છે ય એનમ વેત્તિ હંતારમ, જે એનમ પોતાના વિશે, આત્મા વિશે, હું વિશે, હંતારમ વેત્તિ, હું હંતા છું, હનન કરનાર છું, ઘાતક છું, મારનાર છું. એટલે શું કહેવાય? મારનારને શું કહેવાય? સંસ્કૃતમાં મારવાની ક્રિયાનો આશ્રય. મારનાર છું સંસ્કૃતમાં શું? ટૂંકમાં મારનાર કોને કહેવાય? મારવું એક ક્રિયા છે. મારનાર કોણ છે? એ ક્રિયાનો આશ્રય છે. હું મારવાની ક્રિયાનો આશ્રય છું, મારનાર છું, ઘાતક છું. બીજો માને, હું જેને મારી રહ્યો છું એ પેલો માને યસ્યેન મન્યતે હતમ, તો કે હું મરાઈ રહ્યો છું, હું મરાયો છું, મરાઈ રહ્યો છું. તો મારવાની ક્રિયા તો એક જ છે. મારનારનો આશ્રય છે, મરનારનો વિષય છે. મારવાની ક્રિયા થઈ, જે કરનાર છે એને આપણે કહીએ આશ્રય. જેના ઉપર ક્રિયા થઈ રહી છે એને કહેવાય વિષય. આમ દરેક ક્રિયામાં બે વસ્તુ હોય, આશ્રય હોય અને વિષય હોય. ખાનાર, ખાવાની ક્રિયા છે, ખાનાર છે એનો આશ્રય છે, અને જે ખવાઈ રહ્યું છે ભોજન શું છે? એનો વિષય છે. બોલનાર છે, બોલવાની ક્રિયાનો આશ્રય છે. જે બોલાઈ રહ્યું છે આ શબ્દ એ શું છે? વિષય છે. સાંભળનાર, સાંભળવાની ક્રિયાનો આશ્રય છે. જે સંભળાય શબ્દ એનો વિષય છે. આશ્રય અને વિષય. તો તેવી રીતે કોઈ એમ માને છે કે હું હનન કરનાર છું, ઘાત કરનાર છું, ઘાતક છું, મારનાર છું, અર્થાત પોતાને ઘાતની કે મારવાની ક્રિયાનો આશ્રય માને છે, કર્તા માને છે. મારવાની ક્રિયાનો કર્તા છું, આશ્રય છું. અને બીજા માને છે કે હું મરવાની ક્રિયાનો વિષય છું, મારવાની વિષય છું, મરાઈ રહ્યો છું, એનો ભોગ બની રહ્યો છું. ઉભો તયોને વિજાનિત, જે પોતાને ક્રિયાનો આશ્રય ક્રિયાનો કરનાર માને છે, ક્રિયાનો આશ્રય માને છે, અને બીજો પોતાની ક્રિયાનો ભોગ માને છે, કે વિષય માને છે. ઉભો તયોને વિજાનિત, આ બંને આત્માને યથાર્થ રીતે જાણતા નથી. જાણે છે તો પણ નથી જાણતા. કેમ જાણે છે? તો જાણવું તો શું? હું મારનાર છું, હું મરનાર છું, એમ જાણે છે, છતાં નથી જાણતા. શું નથી જાણતા? પોતાનો વાસ્તવિક સ્વરૂપ નહીં જાણતા. પોતે જેવો છે તે નથી જાણતા, અને એના પર કંઈક આરોપ કરવામાં આવે છે, એને ખોટી રીતે જાણવામાં આવે છે. ક્યાંક તો મરવાનું મારવાનું છે ખરું. મારે છે કોણ? આ ઇન્દ્રિયો મારે છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઉપાધિ છે એ મારે છે, અને બીજી ઉપાધિ છે એ મરે છે. એટલે મારવાનું છે તો ખરું, કોઈક સ્તરે છે. મરવાનું પણ કોઈક સ્તરે છે, પરંતુ આપણે માનીએ છીએ તે સ્તરે નથી. બસ આટલો જ ફેર છે. તો કયા સ્તરે છે? આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઉપાધિના સ્તરે મારવાની ક્રિયા થઈ રહી છે. ક્રિયા, કોઈ પ્રકારની ક્રિયા ક્યારે થાય? કોઈ પ્રકારની વિક્રિયા હોય, વિકાર હોય, પરિવર્તન હોય. આમ મારવા માટે ધનુષ બાણ કરવું પડે, એટલે હાથમાં ક્રિયા આવી જોઈએ ને, શરીરમાં આવી જોઈએ, ચક્ષુમાં આવી જોઈએ, મનમાં એ પ્રકારનો સંકલ્પ જન્મવો જોઈએ, બુદ્ધિમાં નિશ્ચય જન્મવો જોઈએ. આમ શરીરમાં, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં, સમગ્ર વ્યક્તિત્વમાં
વિકાર કહો, પરિવર્તન કહો થાય તો જ ક્રિયા શક્ય બને. અંતે રીતે જે જગ્યાએ જેને બાણ વાગશે, જે ક્રિયાનો ભોગ બનશે, વિષય, ત્યાં પણ વિકાર થાય ને. એના શરીરમાં બાણ વાગે, એને કારણે પીડા થાય, મનમાં બુદ્ધિમાં મને વાગ્યું, હું મરાઈ ગયો. આમ જ્યાં વિક્રિયા હોય ત્યાં જ ક્રિયા શક્ય છે. આત્મા કહો છે નિર્વિકાર છે. નિર્વિકાર હોવાને કારણે આત્મા કોઈ ક્રિયાનો કરનાર પણ ના બની શકે કે કોઈ ક્રિયાનો વિષય પણ ના બની શકે. આત્મા તો કહેવાય વ્યાપૃતે સ્વેન્દ્રિયસ્ય સ્વાત્મા વ્યાપારી વા વિવેકિના વ્યાપૃતેષુ ઇન્દ્રિયેષુ. વ્યાપાર કહો, ક્રિયા ઇન્દ્રિયોમાં છે, કર્મેન્દ્રિયોમાં છે. કર્મ ક્યાં થાય? કર્મેન્દ્રિયોમાં થાય. હાથમાં, પગમાં, વાણીમાં, એના વડે થાય. વ્યાપૃતેષુ, આ વ્યાપાર કહો અથવા તો પ્રવૃત્તિ કહો, ક્યાં છે? ઇન્દ્રિયોમાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે. વ્યાપારી વા અવિવેકીના, અવિવેકી લોકો આત્માને વ્યાપારી, વ્યાપારી એટલે કે ટૂંકમાં પ્રવૃત્તિ કરનાર માને છે. પ્રવૃત્તિ એક સ્થળે છે. અવિવેકી માણસ, અવિવેકી કોને કહેવાય? જે વિવેક ના કરી શકે, જુદ ના પડી શકે, જે ભેગું કરે. આત્મા અનાત્મા બંને જે વિવેકથી જુદા જાણે છે, એ જાણે છે કે અનાત્મામાં, દેહમાં, ઇન્દ્રિયમાં, એ બધામાં બધી વ્યાપાર છે, પ્રવૃત્તિ છે, ક્રિયા છે. પરંતુ એ અનાત્મામાં જે વ્યાપાર છે, પ્રવૃત્તિ કહો, ક્રિયા કહો, એનો આરોપ ક્યાં કરે છે? આત્મામાં કરે છે. વ્યાપારી અવિવેકીના. આમ આત્મા અનાત્માનો વિવેક કરવો, આત્માને આત્મા રૂપે જાણવો, અનાત્માને અનાત્મા રૂપે જાણવાનો વિવેક. અવિવેકીના એ પ્રકારનો વિવેક જે નથી કરી શકતા, એ લોકો અનાત્માના ધર્મને આત્માના ધર્મ માને છે. મને કહેવાય અધ્યારોપ. તને દૃષ્ટાંત આપવામાં આવ્યું. દૃશ્યતે ભ્રેષુ ધાવત્સુ ધાવન નિવ યથા શશી. કે આકાશમાં વાદળો હોય, પૂર્ણિમાનો ચંદ્રમા હોય, અભ્રેષુ ધાવત્સુ, ત્યારે પવનને કારણે વાદળો દોડતા હોય છે. ત્યારે બાળકને શું લાગે? ચંદ્રમા દોડી રહ્યા છે. દીકરો મમ્મીને મમ્મી મમ્મી જો આકાશમાં જો તો ખરો, કેવો ચંદ્રમા દોડી રહ્યો છે. ખરેખર કોણ દોડી રહ્યું છે? વાદળો દોડી રહ્યા છે. અભ્રેષુ ધાવત્સુ, ધાવન્ય યથા શશી દૃશ્યતે. વાદળો દોડી રહ્યા છે, પરંતુ વિવેક નથી. કોણ દોડે છે અને કોણ સ્થિર છે એનો વિવેક નથી. કશુંક દોડે છે અને કશુંક સ્થિર છે. ચંદ્રમા સ્થિર છે, વાદળો દોડે છે, પરંતુ એ વાદળો દોડવા પણ વાદળની ગતિનો આરોપ કરવામાં ચંદ્રમા પર અને ચંદ્રમાને દોડતો માનવામાં આવે છે. તે બધું ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ બધો વ્યાપાર કરે છે, પ્રવૃત્તિ કરે છે. આત્મા કેવો છે? નિર્વિકાર છે, અપ્રવૃત્ત છે, નિષ્ક્રિય છે, અક્રિય છે. પણ આ પ્રવૃત્તિઓ આના પર આરોપિત કરીને આત્માને મારનાર, મરનાર માનવામાં આવે છે. ભગવાન કહી રહ્યા છે કે આત્મા વિશે, પોતાના વિશેના ખ્યાલ એ અજ્ઞાન છે. તો જ્ઞાન આપણા જીવન વ્યક્ત કેવું થઈ રહ્યું છે? ખોટા ખ્યાલ રૂપે. આપણા પોતાના વિશેના ખોટા ખ્યાલ વિશે કે ખોટી દ્રષ્ટિ પણ કહો. પોતાના વિશે ખોટી દ્રષ્ટિ, ખોટા ખ્યાલ, ખોટા નિર્ણયો, જેને કહેવાય કોમ્પ્લેક્સ ગ્રંથિઓ. હું મારનાર છું, ગ્રંથિ. હું મરનાર છું, ગ્રંથિ. ગ્રંથિ એટલે ગાંઠ. બેને જોડવામાં આવે ને. આમાં કોને બેને જોડવામાં આવે? આત્મા અનાત્માને જોડી દેવામાં આવે. પુરુષ અને પ્રકૃતિ કહો કે આત્મા અનાત્માને જોડી દેવામાં આવ્યા. એને કારણે આ ખ્યાલ જેમનો
હું મારનાર છું. હું છું અંશ કયો છે? આત્મા. મારનાર અંશ કયો છે? અનાત્મા, ઇન્દ્રિયો. એ બેને જોડવાથી ખ્યાલ જન્મ્યો હું મારનાર છું, બીજો કે હું મરનાર છું. ભગવાન કે ઉભવ તો વિજાણ, બંને જાણતા નથી. કેમ? નાયમંતી ન હન્યતે. આત્મા મારતો પણ નથી અને મરાતો પણ નથી. એ મારણા ક્રિયાનો આશ્રય પણ નથી અને વિષય પણ નથી. એ કરતા પણ નથી, ભોગતા પણ નથી. કરનાર પણ નથી કે ક્રિયાનો ભોગ બનનાર પણ નથી. બસ આટલામાંથી બધું દુઃખ ઊભું થઈ ગયું. આટલામાંથી જ. કારણ કે આપણે જ્યારે અર્જુનને આ તકલીફ છે ને કે હું આ લોકોનો મારનાર બનીશ અને એ રીતે પાપ કરીશ, પાપી થઈશ. એટલે પોતાને મારનાર માનવો, પાપી માનવો. મારનાર પણ વાંધો નથી, પણ મારવાની તો ક્રિયા હિંસા છે અને તેથી હું હિંસક બનીશ. હિંસા તો હું પાપ કહેવાય, મારે પાપી બનીશ, પણ મારે પાપનું દુઃખ ભોગવવું પડશે. આમ આત્માને પાપી માનવો, એને પાપ લાગે, પાપ સ્પર્શ કરે, પાપનો આશ્રય બને. અને હું બીજું માને કે હું આ ક્રિયાનો ભોગતા બનું છું, ભોગ બનું છું. એટલે કોઈ મને માન આપે, મને શું લાગે? મને માન મળ્યું. કોઈ અપમાન કરે, મારું અપમાન થયું. આત્માને માન મળ્યું, આત્માનું અપમાન થયું, આત્મા સફળ થયો, આત્મા નિષ્ફળ. બસ સતત આપણે આ પ્રકારના ખ્યાલ સેવ્યા જ કરીએ. પ્રત્યેક ક્ષણે આપણામાં પોતાના વિશે, હું વિશે સતત ખ્યાલ હોય છે. સફળ થયો એ પણ એક ખ્યાલ છે, નિષ્ફળ થયો પણ ખ્યાલ છે. આ બધું દુઃખ આપનારા જ છે. સફળ થયો અત્યારે સુખ આપતો જણાય છે, ભવિષ્યમાં દુઃખ માટેની ભૂમિકા જન્માવે છે. નિષ્ફળ થયો તો અત્યારે દુઃખ આપનારા છે. આ પ્રકારે ભગવાન કહે છે કે બધું દુઃખ માત્ર આ પ્રકારના ખ્યાલોમાંથી, એને ગ્રંથિ કહો, ભ્રમ કહો, એમાંથી જ જન્મે છે. એ સિવાય મનુષ્ય માટે દુઃખનું એટલે માનસિક સંતાપનું કોઈ કારણ નથી. શરીરની પીડા જન્મે એ શાને કારણે જન્મે? પ્રારબ્ધને કારણે. એને સંસાર નથી કહેતા. આ માનસ સંતાપ છે ને, જેને શોક કહેવાય, વિષાદ કહેવાય, એનું નામ સંસાર છે. પીડા એ જુદી વસ્તુ છે અને શોક, વિષાદ એ બીજી વસ્તુ છે. પીડા શરીરના સ્તરે છે, પણ મને પીડા થઈ એ શોક જન્માવનાર છે. આમ ભગવાન અર્જુન કેવી રીતે શોકથી મુક્ત થાય? અશોચન અનશોચસ્ત્વમ. શોક ન કરવા યોગ્ય નો તો શોક. તું તારો પોતાથી શોક કરે છે, તું પાપી. તો કે નહીં, આત્મા શોક કરવા યોગ્ય નથી, અનાત્મા પણ શોક કરવા યોગ્ય નથી. એને કશું થતું નથી. અને માટે જીવનમાં બે જ વસ્તુ છે, આત્મા અને અનાત્મા. જો બે કે શોક કરવા યોગ્ય ના હોય તો શોકનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? દુનિયા દુઃખી છે એના તોય લોક ભગવાન કહે છે. કોઈ નથી જે શોક ના કરતું હોય. કેમ? કારણ કે કોઈ નથી જે અજ્ઞાની ના હોય, બધા જ્ઞાની છે. આમાં શોક અજ્ઞાનમાંથી, ભ્રમમાંથી જન્મેલા છે. તો આત્મામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ નથી. આત્મા કેવો છે, શું સ્વરૂપ છે? તો ભગવાન પછીના શ્લોકમાં કહે છે, 20મા શ્લોકમાં કહે, 70 પાના પર, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે.
ન જાય તો અહીં ટીકાકાર કહે છે, એક યાસ્ક નામના ઋષિ થઈ ગયા, એમણે કહ્યું છે કે જે કોઈ પદાર્થની ઉત્પત્તિ થાય છે એ 6 અવસ્થાઓથી પસાર થાય છે. ભાવ વિકાર, ભાવ એટલે હોવું, જે કોઈ પદાર્થ અસ્તિત્વમાં આવે એ 6 પ્રકારના વિકારમાંથી પસાર થાય. જાય તે પેલું શું થાય? જન્મ થાય. અસ્થિ, જન્મ થયો માટે એનામાં હોવાપણું છે. હવે ઘડો છે ક્યારે કહીએ? જન્મ્યા 2 પ્રકારના અસ્તિત્વ છે. આ કયું અસ્તિત્વ છે? ઘડામાં જાય તે અસ્થિ, ઘડાના જન્મ પછી આપણે કહીએ ઘડો છે. એક જન્મ પહેલાનું અસ્તિત્વ એક વસ્તુ છે, જન્મ પછીનું અસ્તિત્વ બીજી વસ્તુ છે. આ સમજવાની વસ્તુ છે. જાય તે અસ્થિ કહે છે, અસ્થિ જાય તે નથી કહેતા. જાય તે અસ્થિ, જન્મે છે તેથી આપણે શું કહીએ છીએ? બાળક છે, ઘડો છે. આમ કોઈ વસ્તુ છે એ પ્રકારના ખ્યાલનો વિષય ક્યારે બને? એ જન્મ લે ત્યારે. સૌથી પહેલી વિક્રિયા કઈ છે? જન્મવું. બીજી વિક્રિયા અસ્થિ, હોવું, જન્મવાને કારણે હોવું. માટી છે ને એ જન્મ્યા વગર છે. આ ઘડો કેવો છે? જન્મ્યો છે માટે છે. માટી કેવી છે? જન્મ્યા વગરની છે. એ જુદા પ્રકારનો હોવાપણું છે. 2 પ્રકારના હોવાપણું છે. વિકાર કોને કહેવાય? જન્મ્યા પછીનો હોવાપણું છે ને વિકાર કહેવાય. જન્મ્યા વગરનું હોવાપણું વિકાર નથી. તો માટીનો હોવાપણું વિકાર નથી, પણ ઘડાનો હોવાપણું જન્મ પછી છે. જાય તે અસ્થિ, વર્ધતે, વસ્તુ વૃદ્ધિ પામે. જેમ બાળક જન્મ્યું છે, વૃદ્ધિ પામે છે. વિપરિણામતે, એમાં પરિણામ આવે, વિકાર આવે, પુખ્ત બને. અપક્ષીયતે, ધીમે ધીમે એમાં ક્ષય થતો જાય. વિનશ્યતિ, નાશ પામે. આમ કહીએ જે કોઈ પદાર્થ છે જગતમાં એ દરેક પદાર્થ આ 6 અવસ્થામાં પસાર થાય. જન્મથી મૃત્યુ, જેનો જન્મ જેનું મૃત્યુ નક્કી જ છે. તો જન્મથી મૃત્યુની વચ્ચે 2 આવા 4 અવસ્થાઓ છે. વૃદ્ધિ પામે છે, પરિણામ, ક્ષય, છેવટે વિનાશ. તો હવે પછીના શ્લોકમાં, 20મા શ્લોકમાં ભગવાન આત્મા વિશે આ 6 પ્રકારના વિકારનો નિષેધ કરે છે. આત્મા નિર્વિકાર છે. બસ આપણે શું કહ્યું? કર્મ ક્યાં શક્ય છે? જ્યાં વિકાર છે ત્યાં જ કર્મ શક્ય છે. વિકાર હોય, પરિવર્તન હોય, ક્રિયા હોય, વ્યાપાર હોય, ત્યાં જ કર્મ શક્ય છે. આત્મા નિર્વિકાર છે, મારે કોઈ ક્રિયા નથી, વ્યાપાર નથી. કર્તૃત્વ એ પણ એક વિકાર છે, કરવા પણ વિકાર છે, ભોક્તૃત્વ એ પણ વિકાર છે. ત્યારે આપણે કઈ આત્મા નિર્વિકાર છે એનો શું તો કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, કરવા પણ નથી, ભોગવવા પણ. કરવાપણામાંથી પણ દુઃખ છે અને ભોગવાપણામાંથી પણ દુઃખ છે. દુઃખના જન્મમાંથી દુઃખ છે, મરવામાં દુઃખ છે, વધવામાં દુઃખ છે, ઘટવામાં દુઃખ છે. આ બધા જ ત્યાં દુઃખ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. આ જન્મમાં, મૃત્યુમાં, વૃદ્ધાવસ્થામાં, વ્યાધિમાં બધામાં દુઃખ છે. પણ આત્મા જન્મ નથી, મૃત્યુ નથી, જરા નથી, વ્યાધિ નથી, કશું જ નથી. માટે આત્મા કે દુઃખથી, શોકથી મુક્ત છે. તો આ રીતે પછીના શ્લોકમાં ભગવાન કહે છે કૂટસ્થ અસંગ ચિદ્રૂપત્વ આત્મન સ્વાભાવિકમ તત્વમ. તો આત્મામાં આ પ્રકારનો જન્મ વગેરે વિકાર ન હોય તો એનું સ્વરૂપ શું છે? નિર્વિકાર કૂટસ્થ કહો. આ વિકાર તો થઈ રહ્યા છે બધા, પણ આત્મા અસંગ છે. ટૂંકમાં ઉપાદેહમાં થતા કોઈ વિકારો આત્માને સ્પર્શતા નથી, બધાની વચમાં રહેલો છે. આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ બધા સતત પરિવર્તન પામી રહ્યા છે, બધાની મધ્યમાં રહેલો છે.
છતાં એમાં નથી. એ ક્યારે હોય? અસંગ હોય ત્યારે. નિર્વિકાર એટલે કૂટસ્થ છે. કૂટસ્થ કોને કહે છે? કૂટ એટલે એરણ. સોનીની કે લોહાની એરણ હોય ને એને કૂટ કહેવાય. પેલા ઘરેણાઓ આવે, ઘડાય અને જાય, આવે ને જાય. આ ઘરેણામાં સતત પરિવર્તન આવે, પણ એરણ છે એને એમાં કોઈ પ્રકારનો વિકાર ના થાય, કોઈ પરિવર્તન ના થાય. કૂટસ્થ કૂટવત તિષ્ઠતિ, જે એરણ જેવો છે, નિર્વિકાર છે. કૂટસ્થ એટલે નિર્વિકાર. કુળ અસંગ, આ બધા વિકારોની મધ્યમાં છે. છતાં કેવો છે? કોઈ વિકાર આત્માને સ્પર્શતો નથી. અસંગ ચિદરૂપત્વ કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. આપણે હું તમે કોણ છે? આપણે કૂટસ્થ, નિર્વિકાર, અસંગ, ચિદરૂપ. આ આત્માનું પોતાનું સ્વાભાવિક સ્વરૂપ છે. એનો નિર્ણય કરવા માટે ભગવાને કહ્યું ન જાયતે મ્રિયતે વા કદાચિત. તો ટીકાકાર કહે છે અત્ર કદાચિત શબ્દ. આ કદાચિત શબ્દ છે ને બધા સાથે જોડવાનો. કદાચિત ન જાયતે, કદાચિત ન મ્રિયતે, બંને રીતે. કદાચિત ભૂત્વા ભવિતા વાન ભૂય. આમ કદાચિત ક્યારેય પણ, કદાચ એટલે ક્યારેય પણ, કદાચિત ન જાયતે ક્યારેય પણ જન્મતો નથી. કદાચિત ન મ્રિયતે ક્યારેય પણ મરતો નથી. ક્યારેય મરતો નથી એટલે પહેલી વિક્રિયા કઈ ગઈ? જન્મ. તો એ વિક્રિયા નથી. મરવાની કઈ છે વિક્રિયા? છેલ્લી. પહેલી નો નિષેધ કર્યો, છેલ્લીનો પણ નિષેધ કર્યો. કેમ? આત્મન તો ખરેખર તો ન જાય તે કે જન્મ નથી એવું કે ને એટલે પછી કશું ના હોય. જન્મ ના હોય તો વધવાનું ક્યાં રહે? તો મરવાનું ક્યાં રહે? માત્ર ભગવાન આટલું જ કહ્યું હોત કે ન જાય તે તો બધો વિકાર અને બધો નિષેધ થઈ ગયો ખરેખર. અને છતાંય પોતાના શબ્દોમાં દરેક વિકારનો ભગવાન નિષેધ કરે છે. કદાચ કોઈને કઈ શંકા રહી જાય કે જન્મ્યું પણ કંઈક બીજું કંઈ મળે તો ખરો. કોઈ જાત વિચારનારા માણસો ગમે તે વિચારી શકે. એ વિચારનારો તો જાણે કે ભાઈ જન્મ તો બીજે વિક્રિયા ક્યાંથી હોય? મરે નહીં કહેતો બીજી કોઈ પણ એકનો નિષેધ કે બધા નિષેધ થઈ જાય. વૃદ્ધિ નથી પામતો. ક્યારે વૃદ્ધિ હોય ત્યારે વૃદ્ધિ પામે ને. જન્મે એટલે એકે પણ ક્રિયાનો નિષેધ કરો તો આપોઆપ બધાનો નિષેધ થઈ જાય. પણ ચાલો, છતાં પણ કોઈના મનમાં કદાચ પ્રશ્ન જન્મે કે મારતો જન્મે તો ખરો કે નહીં? જન્મ તો પણ વધે તો ખરો કે નહીં? કદાચ એવું કોઈ વિચારે એટલે ભગવાન પોતાના શબ્દોમાં આ છ વિકાર યાદ જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. આખું યાદ રાખવું છે ને વેદાંતના વિદ્યાર્થીઓ. જાયતે જન્મે છે, અસ્તિ છે, વર્ધતે વૃદ્ધિ પામે છે, વિપરિણામતે પરિણામ પામે છે, અપક્ષીયતે ધીમે ધીમે એનો ક્ષય થાય છે, વિનશ્યતિ નાશ પામે છે. તો ન જાયતે કહ્યું એટલે કોણ ન જાય? અજહ. અજહ ન જાયતે. આત્મા કેવો છે? અજહ એટલે જન્મ રહિત છે. બંને રીતે કહ્યું. જો યત સાક્ષાત્કારાત વિદ્વાન પુનઃ ન જાયતે અસૌ અજહ. એ કહે છે ટીકાકાર કે જેના સાક્ષાત્કારથી જ્ઞાની પુરુષનો ફરી જન્મ થતો નથી. અજન્મ કોને કહેવાય? મારો જન્મ થતો નથી ફરી. આપણો ફરી જન્મ ન થાય અને આપણા જન્મ ક્યારે કહીએ? જે આત્માના જ્ઞાનથી આપણો ફરી જન્મ ન થાય. આત્મા કેવો છે? અજન્મ. જો આત્મા જન્મ હોત તો જ્ઞાન થયા પછી જન્મ્યો હોત. જન્મ થયો એ આત્મા સ્વભાવ હોત તો જ્ઞાની પુરુષે પણ જન્મ લેવો પડે હોત ને. જન્મ લેવો પડે એટલે કામ પતી ગયું. ટૂંકમાં જન્મ લીધો પાછો દેહ આવે. એ બધી માથાકૂટ આવે છે. એટલે મોક્ષની એક વર્ણન શું છે? જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ. જન્મ ક્યારે ના થાય? આત્માનો જન્મ ન થતો હોય તો. એટલે કે જે આત્માના જ્ઞાનથી, જેના સાક્ષાત્કારથી આ જ્ઞાની પુરુષનો જન્મ થતો નથી. આત્મા કેવો છે? અજન્મ. અથવા તો સ્વયં જન્મ રહિતો, અથવા તો જેનો સ્વયં જન્મ થતો જ નથી.
ન ચાસ્ય કશ્ચિત જનિતા ન ચાદીપ. અને જન્મ આત્મા કોણ છે? જો જન્મ ક્યારે થાય ખબર છે? જન્મ એ શું છે? કાર્ય છે. જન્મ થયો એટલે બાળકનો કશાનો જન્મ ક્યારે થાય? એનું કારણ હાજર હોય ત્યારે. માં કારણ છે, બાળકનો જન્મ બાળક કાર્ય છે. કારણ હાજર હોય તો કાર્ય હોય ને. પણ આત્મા કાર્ય નથી, કશામાંથી ઉત્પન્ન થયેલો નથી, એનું કોઈ કારણ નથી. એ બધાનું કારણ છે, એનું કોઈ કારણ નથી. ન જાયતે મ્રિયતે એવા એ જ કારણથી જન્મ નથી, માટે આત્માનું મૃત્યુ પણ નથી. આત્મા કઈ નિર્દેશમાં કોની વાત થાય ખબર છે? આપણી વાત થાય છે, કોઈ ત્રીજાની વાત નથી થતી. આ કથા કોની છે? આપણી કથા છે. કથા જ છે આ બધી. ભગવદ્ ગીતામાં વેદાંત કથા જ છે. એક જ ફેર છે, આપણી કથા છે. એટલે આ કથાને એટલા જ માટે આ શંકરાજી મહારાજ છે, આ ટીકાકાર, એમણે લખ્યું આત્મપુરાણ. આત્માની કથા છે. ઉપનિષદ શું છે? આત્માની કથા. ભગવદ્ ગીતા આત્માની કથા. વેદાંતને લોકોને કથામાં રસ તો કરો. કોની કથામાં? પોતાની કથા. છેવટ તો કૃષ્ણ ભગવાનની કથા સામેને એનું આપણે અર્થઘટન કરવું પડે. લોકો પાછા ભાગવતની કથા કરે, પાછું આધ્યાત્મિક કથા કરે ભાગવત. પણ એને માટે આ બધામાં આધ્યાત્મિક એ માટે પેલું પાછું વાંચવું ને પછી ભાઈ પણ રામ એટલા આવા ને લક્ષ્મણ એટલે પેલા ને આનો આવો થાય એવી બધી માથાકૂટ શું કામ કરવી? એવું જ કરવું તો પછી રામાયણ શું કરતું? કથાનો સ્વાદ જ જતો ને ખરે. લક્ષ્મણ એટલે આનો અર્થ આવો કરવાનો, પછી સીતાનો અર્થ આવો કરવાનો, એટલે બધી આ તો બધું માથાકૂટ થઈ ગઈ. માથું દુખાડે આપણને. આધ્યાત્મિક ભાગવતમાં આધ્યાત્મિક અર્થ ન થવો જોઈએ. ના નથી કહેતો કે આમ બધાનો થવો જોઈએ, પણ છતાંય લોકો એ જ અર્થ કરે ને પેલો અર્થને બાજુમાં રાખી દે. એટલે કથા તો જતી જ ને એમાંથી. કથાનો આનંદ કથા તરીકે લો, એનો આનંદ લો, જે શીખવાનું છે એ શીખો. અમારે સ્વામીજી કહે છે જે કરવાનું છે કરવાનું, જે જાણવાનું છે જાણવાનું. ઉપાસના કરવાની હોય અને જ્ઞાન પામવાનું હોય. બધાને પછી બધા ફિટ કરી દો તમે, એક બધાને જ્ઞાન પડે બધો અર્થ કરી દો, એવી જરૂર નથી. આમ બધી કથાઓનો બધો એવો જ આત્મા એવો બધો અર્થ કરીને નિરસતા આવી જાય ને. આમાં એવો રસ ના હોય, પેલા જેવો રસ ના હોય. રામ રાવણ યુદ્ધ જેવો તો રસ ના છે ને આની અંદર. પછી સીતાનું અપહરણ થઈ, આ બધું તો રસ આમાં ના મળે. આ થઈ ગયો, પછી તો બરાબર છે, આ મનનું અપહરણ થઈ ગયું, રાગ દ્વેષ હરી ગયા, બધું બરાબર છે. ક્યારેક ક્યારેક મજા આવે, પણ એ જ નવી હોય તો મજા ના આવે. કથા કરતા કરતા થોડું થોડું કહી દઈએ, સરસ, બરાબર. ટૂંકમાં આ આત્માની કથા ભગવાન. એટલે આત્મા નથી જન્મતા કોણ? હું તમે નથી જન્મતા અને મરતા નથી. ન જાય તે મ્રિયતે એવા કદાચિત, ક્યારેય પણ નહીં. હો જ્ઞાની હોય કે જ્ઞાની હોય એવું નહીં કે જ્ઞાનીને જ જન્મ ના થાય. કોઈનો જન્મ છે જ નહીં, થયો નથી અને છે નહીં, ન છે નહીં. ટૂંકમાં જન્મ થયો એક ભ્રમ છે. મારો જન્મ થયો એ ભ્રમ છે. જન્મ થાય છે, કોનો થાય છે? દેહનો થાય છે. આપણે આપણા વિશે આ પ્રકારના ખ્યાલ સેવીએ છીએ, એટલા માટે ખ્યાલને અહીંયા નિષેધ કરવામાં, બાકી જરૂર નથી. આત્મા જન્મ તો એવું કહેવાની જરૂર ક્યારે પડે? આત્મા જન્મે છે એવું આપણે માનીએ છીએ માટે, નહીં તો કઈ જરૂર ના પડે. જે આપણે ખ્યાલ છે જ નહીં કે ભાઈ હું આકાશમાં કૂદતો ને ઉડતો નથી, તું ક્યારે ઉડતો નથી, એવું મને કહેવાય કે હું ઉડું છું, મારો ખ્યાલ જ નથી ને. તું જે વસ્તુને નકારવું જોઈએ. તું ક્યારે ઉડતો નથી, તું ક્યારે એવું મારા ખ્યાલ છે, જન્મ્યો જ નથી. હું જન્મું છું, હું જન્મ્યો છું, એ ખ્યાલ સેવું છું, માટે એનો નિષેધ કરવાનો પ્રસંગ છે. પછી નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય. આ ટીકાકાર આ પ્રકારે 6 ભાવના નિષેધનો સુંદર અર્થ કરે છે. અયમ આત્મા ભૂત્વા, ભૂત્વા એટલે બનીને, જન્મીને,
ભૂયઃ ફરી ભવિતા હવાપણું જન્મીને હવાપણું ધરાવતો નથી. જન્મ્યા પછી જો હવાપણું છે એ આત્મા ધરાવતો નથી, એટલે કે અસ્તિત્વ ધરાવતો નથી. મેં કહ્યું બે પ્રકારના અસ્તિત્વ છે. એ કયું છે? એક ઘડાનું અસ્તિત્વ જે જન્મ્યા પછી પ્રાપ્ત થાય, કે જન્મ્યા પહેલા ઘડો નહોતો, જન્મ્યા પછી એને હવાપણું પ્રાપ્ત થયું ને. માટી કેવી છે? ઘડાના જન્મ પહેલા પણ હતી. એ અસ્તિત્વ આત્મામાં છે. પણ જન્મ્યા પછી આ દેહનું કેવું અસ્તિત્વ છે? જન્મ્યા પછીનું અસ્તિત્વ છે. એટલે ભૂત્વા ભવિતાવાન ભૂયઃ, જન્મ્યા પછી છે એ પ્રકારનું હવાપણું આત્મામાં નથી. એટલે જાયતે જન્મ પણ નથી, અસ્થિ પણ નથી. જાયતે અસ્થિ પછી ત્રીજું કયું છે? વર્ધતે. પછી વિપરિણમતે, કે છે અજો નિત્ય, કે છે નિર્વય. તો આત્મા નિત્ય એક, આત્મા સદા એક રૂપ છે. નિત્ય એટલે જેનામાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી, માટે જેનામાં પરિણામ નથી, વિપરિણામ નથી. ચોથો વિકાર અસ્થિ, જાયતે અસ્થિ, વર્ધતે, વિપરિણમતે. એ પરિણામ ક્યારે આવે? ફેરફાર ક્યારે થાય? પરિવર્તન ક્યારે હોય? જ્યારે આત્મા અનેક બધા અવયવનો બનેલો હોય ત્યારે એમાં ફેરફાર થાય. આપણે વૃદ્ધિ ક્યારે થાય? અનેક અવયવ હોય ત્યારે. પરિવર્તન ક્યારે થાય? અવયવ હોય ત્યારે. છૂટા ક્યારે પડીએ? અવયવ હોય ત્યારે. ટૂંકમાં જન્મ ને બધું ક્યારે હોય? અવયવ હોય ત્યારે. આ ઘડામાં અવયવ છે, રીતના અનેક કણનો બનેલો છે ને, અવયવ કહેવાય. આપણા બધા અવયવ છે, હાથ પગ વગેરે એ બધા અવયવો છે. ટેબલમાં અવયવો છે, એના પાયા છે, પેલું છે. ટૂંકમાં જગતમાં જે કોઈ વસ્તુનો જન્મ થયો કેવી છે? અવયવવાળી છે. પાર્ટ્સમાંથી બનેલી છે, અવયવમાંથી બનેલી છે. ભેગા કરો ટેબલ બન્યું, છૂટા કરો ટેબલ જતું રહ્યું. તો તેવી રીતે અવયવ હોત તો આત્મા કેવો હોત? પરિણામી હોત, પરિવર્તનશીલ હોત. નિર્વય છે, માટે એક જ સમાન છે, એક રૂપ. માટે એમાં પરિણામ નથી, પરિવર્તન નથી. અજો નિત્ય શાશ્વત, શાશ્વત ભવતિ શાશ્વત, સતત એ પ્રકારનો જ રહે છે. અને તેથી એનો અપક્ષય થતો નથી, એમાં ક્ષય થતો નથી, એનો હ્રાસ થતો નથી. પુરાણ પુરા એવ નવ અર્થ કર્યો. અયમ પુરા અપી અધુના ચ સર્વદા નવત્વાત. પહેલા હતો અને અત્યારમાં કહ્યું હંમેશા નિત્ય નૂતન છે. એના માટે એનામાં કોઈ વૃદ્ધિ નથી. આ પ્રકારે ભગવાને આત્મામાં છ પ્રકારના વિકારનો નિષેધ કર્યો. ટૂંકમાં આત્મા કેવો છે? નિર્વિકાર છે. વિકારની મધ્યમાં રહેલો છે, છતાં કેવો છે? અસંગ છે. નિર્વિકાર એટલે કુટસ્થ કહો, અસંગ કહો, ચૈતન્ય સ્વરૂપ છે. આ જળને પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વરૂપ છે. હવે આત્મા કેટલો હોય? કેટલામાં હોય આત્મા? એ નિર્વય હોય, નિર્વિકાર હોય, પણ નિરાકાર હોય. જો આકાર હોય ને તો આકારમાં હંમેશા પરિવર્તન થવાનું છે. પરિવર્તન રહિત છે, નિર્વિકાર છે, નિરાકાર છે, કુટસ્થ છે, અસંગ છે. આવા આત્મા કેટલા હોય? એક આત્મા ત્યાં હોય, બીજો અહીં હોય, એક ત્યાં હોય. તો ત્યાં મર્યાદિત થયો, એ મર્યાદિત થયો, આ મર્યાદિત. જે મર્યાદિત છે એના પર આજુબાજુના પરિબળો જાત જાતનું કામ કરવાના છે. એટલે સુધી મર્યાદા, એટલે આજુબાજુની વસ્તુ મારા પર કશું કામ કરવાના છે. પેલો પહાડ મોટો ઊભો છે ને, તોય પણ પેલો વરસાદ પડે, તડકો આવે, ઠંડી આવે, એનામાં જાત જાતના પરિવર્તન કરે, તોડી પાડે છે વડે. પહાડ જેવો પહાડ પણ શું થાય? છેવટે તૂટીને ભૂક્કા થઈ જાય. કેમ? એક જ સ્થળે મર્યાદિત છે. ક્યાં? દેશમાં મર્યાદિત છે, કાળમાં મર્યાદિત છે.
એટલે કાળ તો સતત કામ કર્યા જ કરતા. બધા કુદરતના બધા તત્વો છે ને બધા વિનાશક તત્વો છે. એટલે વરસાદ પણ એ પેલા પહાડમાં થોડું થોડું લેતું જાય. ગરમી છે ને એ પણ એનું ફૂલ આવે, ઠંડી પાછી એને સંકોચ આવે, ફૂલે એટલે કંઈક બીજું થાય, સંકો એટલે બીજું થયું જાય. બિચારો પહાડ સતત બિચારો ત્રાસ તો બહુ પડતો છે એને, પણ આપણે એમ લાગે આવો ઊભો છે, પણ એને સતત આવું થયા જ કરતું હોય છે. તેમાં આત્મા પણ એકલો હોય, અટૂટ જુદો હોય તો આ બધા પરિબળો કામ કરવાના જ એના પર. આવો આત્મા કેટલો હોય છે? એક, અદ્વિતીય, નિર્વિકાર, નિરાકાર, કૂટસ્થ, અસંગ, ચિદ્રૂપ ઇતિ સૂચિતમ ભવતિ. આ દ્વારા ભગવાન કહે તું કોણ છે અર્જુન? એક, અદ્વિતીય, કૂટસ્થ, અસંગ, ચિદ્રૂપ છે. છતાંય કોઈને મનમાં પ્રશ્ન જન્મે આવો આત્મા પણ દેહનો નાશ થાય તો આત્માનો નાશ થાય કે ના થાય? એવું માનતો હોય કે આત્મા દેહની અંદર છે. આમ તો એક અદ્વિતીય છે એટલે દેહ ચૈતન્ય સ્વરૂપ છે, એટલે ચૈતન્ય દેહમાં, દેહ ચૈતન્યમાં છે. છતાં આપણે એવું માનીએ છીએ ને કે હું અંદર છું. એટલે કદાચ થાય કે આ દેહનું મૃત્યુ થાય તો આત્માનું મૃત્યુ થાય કે ના થાય? ન હન્યતે હન્યમાને શરીરે. શરીરે હન્યમાને, શરીરનો જ્યારે ઘાત થાય ત્યારે ન હન્યતે, આત્માનો ઘાત થતો નથી. કેવી રીતે? દૃષ્ટાંત આપ્યું, આ ઘડામાં આકાશ છે, ઘડો તૂટી જાય તો આકાશ તૂટે ખરો? તેમ ચૈતન્ય, આ ઘડો કહેવાય આપણી ઉપાધિમાં ચૈતન્ય છે, એ ઉપાધિને ગમે થાય તો ચૈતન્યને કોઈ અસર નથી. ન હન્યતે હન્યમાને શરીરે. આ બધું કેમ કહે છે અર્જુનને કે નાશ કોનો થશે? ભીષ્મ, દ્રોણો વગેરે જે છે, ધારો કે મરશે તો કોણ મરશે? શરીર મરવાનું છે. એ ભીષ્મ, દ્રોણ વગેરેના દેહના મૃત્યુને કારણે આત્માનું મૃત્યુ નથી. અને મારનાર કોણ છે? આ ઉપાધિ મારનાર છે. મારનારને કારણે આત્મા મારનાર નથી. આત્મા મારનાર પણ નથી અને મરનાર પણ નથી. તો બાકી તો શું ચિંતા કરે છે? ઉપાધિ મારનાર છે, ઉપાધિ એ તો થવાનું છે, તો પ્રારબ્ધ કરી રહ્યું છે. પ્રકૃતિમાં આપણે ખેલ થયા જ કરવાના છે. અર્જુનને ખરેખર ઉપાધિ મળે કોઈ દુઃખ નથી, આત્મા મળે દુઃખ છે. વિશ્વનો આત્મા મરી જશે તો કે નહીં, ન હન્યતે હન્યમાને શરીરે. દેહનું મૃત્યુ છે, આત્માનું મૃત્યુ છે. અવિનાશી વારેયમ આત્મા અનુચ્છિત્ય ધર્માયતિ. કોણ કહે છે? યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને કહે છે અવિનાશી. અરે આવે ને અંદર કે પોતાની પત્નીને આ પ્રકારે સંબોધીને કહે ને, હે પ્રિય એમ કે ને, અરે તો અવિનાશી વા, અરે ઉપનિષદમાં અરે આવે છે. અવિનાશી વા, હે મૈત્રેય, બહુ પ્રેમથી કહે છે. એમ આત્મા અવિનાશી, આત્મા અવિનાશી છે. અનુચ્છિત્ય ધર્મ, એનો ઉચ્છેદ ના થઈ શકે, એનો નાશ નહીં શકે એવા ધર્મ વાળો છે. આ પ્રકારે આત્મા કેવું છે? નિર્વિકાર છે, નિત્ય કૂટસ્થ, અસંગ છિદ્રૂપ છે, એનું પારમાર્થિક સ્વરૂપ છે. એટલે કહે છે ઈદૃશમ આત્મતત્વમ વિદિતવતો વિદુષઃ સર્વકર્મ સંન્યાસે અધિક. આનું નામ જ ખરો સંન્યાસી છે. તો ભગવદ્ ગીતામાં ભગવાન સંન્યાસીનું વર્ણન કરે છે. કોણ સંન્યાસી? આત્માનું આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર છે, એ જ મુખ્ય અર્થમાં સંન્યાસી. સંન્યાસી કોને કહે? જે કહે બધું કામ કર્મ છોડી દીધું છે એનું નામ સંન્યાસી. બરાબર? સંન્યાસ સર્વકર્મ સંન્યાસી, જેણે બધા કર્મનો ત્યાગ કર્યો છે એનું નામ સંન્યાસી. બધા કર્તવ્ય કર્મ ત્યાગ કરવું જ પડે, એ કર્તવ્ય કર્મ ત્યાગ કરવાનું નામ સંન્યાસી. બાકી ખરેખર તો કોઈ બધા કર્મ ત્યાગ કરી संन्यासी ना कर सके। बड़े बड़े महात्मा लोगों को भी दिन में आधे घंटे के लिए तो उठना पड़ता है, हाथ में कमंडल लेके भिक्षा के लिए जाना पड़ता है। गमे तो सन्यासी हो तो बधा कर्मो त्याग ना थाय कारण के भूख तो लागे मारे एने भिक्षा माटे जवुं पड़े, भोजन तो करवुं पड़े, आવું तो कर्म करवुं पड़े ने। सर्वकर्म सन्यासी
પણ ખરેખર આત્મા સર્વ કર્મ સંન્યાસી છે, કોઈ પ્રકારનું કર્મ કરતો નથી. અને તેથી જે વિદ્વાન છે, જ્ઞાની પુરુષ પણ કેવો છે, એ પણ સર્વ કર્મ સંન્યાસ. કઈ રીતે? હું ચૈતન્ય, હું નિર્વિકાર, હું કૂટસ્થ અસંગ ચિદ્રૂપ છું, એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર. બધા કર્મો થઈ રહ્યા છે કયા સ્તરે? ઉપાધિના સ્તરે. વ્યાપૃતેષુ ઇન્દ્રિયેષુ, ઇન્દ્રિયોમાં વ્યાપાર થઈ રહ્યો છે. જેમ વાદળો દોડી રહ્યા છે અને કોઈને એમ લાગે ચંદ્રમા દોડી રહ્યો છે, પણ જે વિવેકી જાણે છે કે ચંદ્રમા સ્થિર છે ને તો ચંદ્રમા દોડતો, પેલો વાદળને સ્થિરમાં તો ચંદ્રમા દોડતો દેખાય. વાદળ પર જો આપણી દ્રષ્ટિ હોય ને તો આપણે શું થાય? ચંદ્રમા દોડતો લાગે. માત્ર દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે, એમાં ચંદ્રમા દ્રષ્ટિમાં નાખીએ તો શું ખબર પડે કે વાદળ દોડે છે. બસ આમ ઉપાધિમાં અહંભાવ હોય તો આત્મા કરી રહ્યો છે એમ લાગે, એ બદલાઈને આત્મામાં અહંભાવ આવે તો જો એક ઉપાધિ શરૂ કરી જાય છે. દૈવ કિંચિત કરો. આ વસ્તુ વારંવાર આવશે ભગવદ્ ગીતામાં. આ મુખ્ય ઉપદેશ છે ગીતાનો, સંન્યાસનો ઉપદેશ. કયો સંન્યાસ? પારમાર્થિક સંન્યાસ, વિદ્વત સંન્યાસ. અર્જુનને તકલીફ છે ને, હું કર્મ કરનારો બનીશ માટે મને પાપ લાગશે. અર્જુન આ પ્રકારે જે જાણે છે એ ક્યારેય કર્મ કરતો જ નથી. તેથી ન હન્યતે, હનન પણ કરતો નથી, કોઈ હણતો પણ નથી, હણાવતો પણ નથી. એટલે અર્જુનનો આ જે કોમ્પ્લેક્સ, આ ગ્રંથિ જે એના શોકનું મહાન કારણ છે. અર્જુનના શોકના બે કારણ છે, એક તો મૃત્યુ અને બીજું કર્તૃત્વ ભોક્તૃત્વ. હું કર્મ કરનારો બનીશ, એ કર્મના ભોગતા બનશે એક, અને એમનું મૃત્યુ થશે, હું એમના વિના શું કરીશ. આમ પોતાના સ્વજનોનું મૃત્યુ, સ્વજનની કથમ હત્વા સુખી શ્યામ માધવ. હે માધવ, સ્વજનોની હત્યા કરીને અમે કેમ સુખી થઈ શકીએ? આમ સ્વજનનું મૃત્યુ એક એનો પ્રશ્ન છે, અને બીજું હું એમનો ઘાતક બનીશ, હું પાપી બનીશ. કારણ કે આ બધાનો વર્ણ શંકરનો કરતા બનીશ. શંકરો નરકાય કુલજ્ઞાનામ કુલસ્ય છે. આ પ્રકારે બધાનો ઘાત કરવાથી વર્ણ સાંકરે જન્મશે. હું વર્ણ સાંકરનો ઉત્પન્ન કરનારો થઈશ, પાપી બનીશ. આમ પોતે ઘાતક બનશે, પાપી બને. બે વસ્તુ દુઃખના કારણે છે. ભગવાન સતત આનો નિષેધ કર્યા કરે છે. એમાં મૃત્યુ નિષેધ તો અહીંયા આવી ગયો, વારંવાર કર્તૃત્વ નિષેધ થાય. કર્તૃત્વ ભોક્તૃત્વ આત્મા નિર્વિકાર તો ભગવાન વારંવાર કયા કરે છે? વારંવાર કહે છે કે આત્મા કર્મ કરતો નથી, હું નૈવ કિંચિત કરું, હું કોઈ કર્મ કરતો નથી. યુક્તો મન્યે તત્ વિદ્વાન કહે છે હું કઈ કર્મ કરતો નથી. આમ આત્મા નિર્વિકાર છે, અક્રિય છે, નિષ્કર્તા છે, નિષ્કર્મ છે. તો હવે આ અગત્યનો શ્લોક છે, 21મો શ્લોક, જેમાં ભગવાન કહી રહ્યા છે કે આત્મા કોઈ કર્મ કરતો નથી અને કરાવતો નથી. અત્યાર સુધી જે ઉપદેશ કર્યો એના પરિણામ 11 થી માંડીને 20 કેટલા શ્લોક થયા? 10 શ્લોક. આ 10 શ્લોકમાં આત્માના વાસ્તવિક સ્વરૂપનો ઉપદેશ કરવામાં આવ્યો. એ પછી હવે 21મા શ્લોકમાં ભગવાન તારણ કાઢે છે કે આ જ્ઞાન, આ પ્રકારનું જ્ઞાન જે આત્મા વિશે, પોતાના વિશે ધરાવે છે, એ કેવો છે? નિત્ય સંન્યાસી છે. એ જ મુખ્ય અર્થમાં સંન્યાસી, કારણ કે એ જ મુખ્ય અર્થમાં કર્મ કરતો નથી. બાકી કર્મ ના કરવું એ પણ કર્મ જ છે. હું નહીં કરું, હું કરતો નથી, એમાં કર્તૃત્વ રહેલું છે. પણ આપણે બધું સમજાવે છે આગળ. આ જે કહે છે ને એ તો એના માટે આખી ભગવદ્ ગીતા છે. 21મા શ્લોકમાં જે કહે છે એ વિચારનો વિસ્તાર આપણે ખૂબ પ્રાપ્ત થશે. પણ કહે છે કે આત્મા પોતે નિત્ય કુટસ્થ સંગ ચિદ્રૂપ છે. એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર કંઈ કરતો પણ નથી અને કરાવતો નથી, એનું નામ સંન્યાસ. જે કશું કરતો પણ નથી
અને કરાવતો પણ નથી, એનું નામ સંન્યાસ. કોઈ માણસ એવું દેખાય નહીં જે કરતો એના હોય ને કરાવતો એના. ભગવાન એવા નથી ને, એ ન કરતો પેલા પાસે કરાવડાવતો તસ્માત યુદ્ધ અર્જુન પાસે કરાવે છે. એટલે એ રીતે સંન્યાસી નથી. આ સંન્યાસી છે એ સંન્યાસનો માત્ર શરીરના ધર્મો પરથી નક્કી ના થાય કે સંન્યાસી છે કે જ્ઞાનથી નક્કી થાય. શરીરના સ્તરે કોઈ કશું કરવા ના કરતો હોય તોય પણ સંન્યાસી ના હોય. ત્રીજા અધ્યાયમાં કહેશે ભગવાન કર્મેન્દ્રિય સંયમ્ય યાસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા. બધી કર્મેન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને કશું કર્મ કરતો ના હોય જણાય છે. એને ધ્યાન કરે છે, સમાધિમાં જેમ જણાય છે, પણ મનમાં તો બધું બહુ ચાલી રહ્યું છે. તેથી હું કર્મ નથી કરતો એ ખ્યાલ પણ કર્મ જ બતાવે છે. કરવું કે ન કરવું એક ખ્યાલ આત્મામાં નથી. એ તે જે પોતાને જાણે છે એ મુખ્ય અર્થમાં સંન્યાસી અને વિદ્વત સંન્યાસી કહેવાય. ટૂંકમાં જ્ઞાનના પરિણામે મળેલો સંન્યાસ. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન સંન્યાસના 3 સ્તર કહે છે. પહેલા સ્તરનો સંન્યાસ આપણે ચર્ચા કરશું. પહેલા સ્તરનો સંન્યાસ એ કર્મયોગી જે રાગ અને દ્વેષમાંથી મુક્ત થાય છે. આ પહેલો સંન્યાસ. નિયસનિત સંન્યાસી યોન દ્વેષને કાંક્ષતી. 5મા અધ્યાયમાં કહે છે કે હે અર્જુન, જે દ્વેષ અને આકાંક્ષા, રાગ અને દ્વેષ બંનેથી મુક્ત છે એને સંન્યાસી જાણો. પછી બીજો સંન્યાસી. બીજો કયો સંન્યાસી? જેણે કર્મનો ત્યાગ કર્યો છે. શા માટે? જેથી પોતે આત્માનું શ્રવણ વગેરે કરી શકે. આમ જ્ઞાનની સાધના કરવા માટે, જ્ઞાનની સાધનાની અનુકૂળતા જન્માવવા માટે જેણે વ્યવહાર છોડ્યો છે. કેમ વ્યવહાર છોડી દીધો? જેથી પોતાને આ શ્રવણ મનન વગેરે માટે અનુકૂળતા. બીજો સંન્યાસ. છેલ્લો સંન્યાસી કયો? એટલે બીજો સંન્યાસી જેણે વિધિપૂર્વક સંન્યાસ લીધો કે ભાઈ ભૂ સંન્યાસ તમે મેં બધું ત્યાગ કરી દીધું છે. અમારી કોઈ ફરજ નથી, મારો કોઈ હક નથી, કોઈ દાવો નથી. જેને આપણે સંન્યાસી ગણીએ છીએ એને વિવિધિશા સંન્યાસી કહેવાય. એટલે કે જ્ઞાનની ઈચ્છાથી લીધેલો સંન્યાસ, તો જ્ઞાન પ્રાપ્ત કરવા લીધેલો સંન્યાસ. અને પરિણામે એ જ્યારે જ્ઞાની બને ત્યારે મુખ્ય અર્થમાં સંન્યાસી બને. ત્યારે એ જાણે છે કે આત્મા નિત્ય સંન્યાસી છે. ક્યારે કર્મ કરતો નથી, એ આત્મા હું છું એ પ્રકારનું જ્ઞાનને ધરાવે છે. એ મુખ્ય અર્થમાં કરતો પણ નથી, કરાવતો નથી. એ મુખ્ય અર્થમાં સંન્યાસી. એ પ્રકારના સંન્યાસી બનવું, એ પ્રકારના જ્ઞાની બનવું, સંન્યાસી બનવું, અન્ના મુક્ત બનવું, અન્ના મોક્ષ. તો આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર જે મુખ્ય અર્થમાં સંન્યાસી છે એ જ મુક્ત પુરુષ છે. આ પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરવી એ આપણા જીવનનું ધ્યેય છે. એટલે મોક્ષ અને જીવનનું ધ્યેય કહીએ તો મોક્ષ કહો, સંન્યાસ કહો, જ્ઞાન નિષ્ઠા કહો, આત્માના જ્ઞાનમાં નિષ્ઠા, એને સંન્યાસ કહો, મુક્તિ કહો, મોક્ષ કહો, એ જીવનનું ધ્યેય છે. એ જે કેમ પ્રાપ્ત થાય? આત્માના વાસ્તવિક જ્ઞાનથી. જે જ્ઞાન જે આપણને એ ભગવાન એ કૃષ્ણ શ્લોકમાં વર્ણન કરે છે, કહે છે વેદા વિનાશિનમ નિત્યમ યેનમજમવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. વેદ જે જાણે છે, જેને જ્ઞાન છે, તો જો કેવી રીતે જ્ઞાન થાય છે સમજાવે છે 72 પાના પર. બ્રહ્મચર્ય, અહિંસાદી, વિવેક, વૈરાગ્ય, શમદમાદી, શ્રુત્યાચાર્ય, ઈશ્વર પ્રસાદાદી લક્ષણયા. આ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? આવું હોય ત્યારે
બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ પ્રકારનું મૂલ્યનિષ્ઠ જેના જીવન હોય. વિવેક વૈરાગ્ય, એને કારણે વિવેક જન્મ્યો છે. વૈરાગ્ય શું વિવેક જન્મ્યો? કે મોક્ષ મારે જોનું ધ્યેય છે એવું વિવેક જન્મ્યો. અને મોક્ષ તો આત્મજ્ઞાનથી સિદ્ધ થાય એ વિવેકે જન્મ્યો. અને આત્મા જ પ્રાપ્તિની પ્રાપ્તિ છે, માટે જીવનમાં અપ્રાપ્તની કોઈ જરૂર નથી. તેથી મને જે સુખ જે ઈચ્છું છું, મુક્તિ ઈચ્છું છું, તો મારું સ્વરૂપ જ છે, અંતે નિત્ય પ્રાપ્ત છે. અને માટે મને દુનિયામાંથી ક્યાંથી પ્રાપ્ત કરવાનું નથી. અને માટે મને બીજા કોઈ સાથે હવે કોઈની જરૂર નથી. વૈરાગ્ય, હા, વિવેક વૈરાગ્ય એટલે કે શું થાય? સમાધિ શર્ક સંપત્તિ. વૈરાગ્ય શું છે? કે હું જેને જોઉં છું કે જગતના કોઈ પદાર્થોની મને જરૂર નથી. હા, એટલી જરૂર ખરી કે પોતાની શરીરની જરૂરિયાતો છે, ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે દેહની જરૂરિયાતો છે, એ પૂરતી જરૂર જગતના પદાર્થોની જરૂર છે. એટલો પ્રકારનો સંબંધ ખરો. પણ પદાર્થો મારા સુખનું સાધન છે, એ મારા સલામતીનું સાધન છે, એમાં મારે શાંતિ પ્રાપ્ત કરવાની છે, એ પ્રકારનો કોઈ ખ્યાલ નથી. ટૂંકમાં વૈરાગ્ય કોને કહેવાય? જ્યારે માણસ આ જગતના પદાર્થોનું સુખનું, શાંતિનું, સલામતીનું સાધન જોતો નથી, માત્ર ઉપયોગિતા જ જોવે છે. એમાં કોઈ સુખ કે સલામતી જોતો નથી. ઉપયોગિતા એક વસ્તુ છે, સુખનું સાધન બીજી વસ્તુ. મોટર કાર ઉપયોગી છે, વાત બરોબર, તો સુખનું સાધન છે. મારે BMW જોઈએ, મર્સિડીઝ જોઈએ. ભલે જો આ તો કહેવાનો ભાવ એ છે કે વાહન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું સાધન છે, તો નેનો એ કરે. ક્રમી આ ગાડી કેવા છે? નેનો મને છાજે નહીં, મને ફલાણું જોઈએ. એટલે ટૂંકમાં એ ગાડી માત્ર વાહન નથી, મારા અહંકારને પોષનારું સાધન છે. એને શું કહેવાય? આસક્તિ કહેવાય. તે ગાડીને આપણે વાહન તરીકે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું સાધન માનીએ તો એનો ઉપયોગિતા છે. પણ અહંકારને પોષવાનું સાધન બને એટલે શું થયું? સુખનું સાધન થયું. આ થઈ આસક્તિ. સેલફોન પણ ચાલે. શેના માટે છે? દુનિયાનો સંપર્ક કરવા માટે, જો જરૂર હોય તો. ફલાણો સેલફોન જોઈએ, iPhone 6s એવો જોઈએ, સ્માર્ટફોન જોઈએ, ફલાણું જોઈએ, વગેરે વગેરે. એ શું છે? એને સુખનું સાધન માનવામાં આવ્યું. ઉપયોગનું સાધન એક છે, સુખનું સાધન બીજું છે. અહંકારને પોષવાનું સાધન જુદું છે. આ આસક્તિનો ભાવ ન વૈરાગ્ય. એટલે વિરક્ત પુરુષ પણ દુનિયાના પદાર્થોનો ઉપયોગ કરે તે બહુ ઓછામાં ઓછો કરે. તમારે ટૂંકમાં એનો અંત જ નથી, ઉપયોગનો પણ અંત નથી. છતાંય પણ ઉપયોગ એક વસ્તુ છે, એ દ્વારા પોતાના અહંકારને સંતોષવો એ બીજી વસ્તુ છે. પ્રાઇડ ઓફ પોઝેશન જે અમારું છે, એમાંથી એક પ્રકારનો સંતોષ લેવો. જ્યાં સુધી દુનિયાના પદાર્થોમાંથી સંતોષ માટે પ્રયત્ન કરું છું, ત્યાં સુધી આત્મસંતોષનો હું અનાદર કરું છું. જ્યાં સુધી બીજાને મારા સંતોષનું સાધન બનાવું છું, ત્યાં સુધી પોતે સંતોષનું સાધન છે એ હકીકતનો અનાદર ન કરે તો કેમ થાય? ટૂંકમાં આ બધી આસક્તિથી આત્માનો અનાદર થાય છે. જે ઈચ્છું છું એનો અનાદર થાય છે, જે ઈચ્છું એને વંચિત થઈ જવું છું. આ પ્રકારની આસક્તિ જે ખોટા ખ્યાલ જન્મી છે, એ મને જે ઈચ્છું છું એનાથી વંચિત રાખે છે, જે સંતોષ જોઈએ એને વંચિત રાખે છે. વિવેક વૈરાગ્ય હોય એને કારણે પછી મનમાં ઈચ્છાઓના બધી વસ્તુઓ પણ કોઈ ચિંતા ના, એટલે મન શાંત હોય. મને શાંત હોય એટલે મનમાં કોઈ ફફડાટ ના હોય, એટલે ઇન્દ્રિયો પણ શાંત હોય. શમ દમ વગેરે થાય. શમ દમાદિ આ પ્રકારની માનસિક સ્થિતિ હોય, એમાં જ્ઞાન ઈચ્છા જન્મે.
અને જ્ઞાની આ જે જિજ્ઞાસુ છે ને ગુરુજીને બહુ ગમે, એટલે ગુરુજીની કૃપા પ્રાપ્ત થાય, ઈશ્વરની કૃપા પ્રાપ્ત, આ બધું થાય. સમાધિ એના કારણે ગુરુજીની કૃપા પ્રાપ્ત થાય, એટલે શાસ્ત્રીની કૃપા પ્રાપ્ત થાય, એને કારણે આત્માની કૃપા. તો વેદ આટલું થાય ત્યારે જ્ઞાન થાય. નિયતયા શ્રુત્યાદિ સાધન સંપત્ત્યા યુક્ત મોક્ષૈક પ્રયોજનોક્ત મુમુક્ષુ. જીવનમાં મોક્ષ એકમાત્ર પ્રયોજન છે અને મુમુક્ષુ કહેવાય. મુમુક્ષુ કોને કહેવાય? એકમાત્ર મોક્ષ જેવું કાંઈ પણ ન જોઈએ એવું અધિકારી. બ્રહ્મવિદ ગુરુ સન્નિધો, એ અધિકારી ગુરુજી પાસે જાય, બ્રહ્મજ્ઞાની ગુરુજી પાસે જાય. શ્રદ્ધા ભક્તિભ્યામ અજસ્રમ, તરત જ્ઞાન ના થાય, દીર્ઘકાળ સુધી ગુરુજીના ચરણે રહેવું પડે, શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રવણ કરવું પડે, સેવા કરવી પડે, અજસ્રમ સતત કૃત શ્રવણાદિ જન્ય જ્ઞાનેન. ગુરુ મુખેથી સતત શાસ્ત્રનું શ્રવણ કરે છે, મનન કરે છે, ચિંતન કરે છે, ધ્યાન કરે છે. તો પહેલા આંતરિક તૈયારી બતાવી, પછી બહારના સાધન બતાવ્યા કે શ્રવણ મનન વગેરે હોય. એ બધાના પરિણામે કૃત શ્રવણાદિ જન્ય જ્ઞાન આ બધાથી જ્ઞાન જન્મે. એટલે વેદ આ પ્રકારે જે જ્ઞાન પ્રાપ્ત કરે. પહેલા ભગવાન વેદ જે આત્માને જાણે છે, ક્યારે જાણે? આ બધું થાય ત્યારે જાણે. આ બધાનું વર્ણન આવશે આગળ. આવી પણ ગયું સાથે ભગવાન વળી આ બધું વર્ણન કરશે પણ ખરા. અનુભૂયમાનમ એનમ, એનમ એટલે આ કયું સરનામ એનમ એટલે આ એટલે કોણ? આ એટલે જે અત્યારે અનુભવનો વિષય છે. એનમ પ્રત્યેક રૂપમ આત્માનમ, કે જો એક વસ્તુનો આપણને સતત અનુભવ થાય છે. કોનો? આત્મા. હુંનો સતત અનુભવ થાય. એવું ક્યારે પણ ના હોઈએ કે આપણે સભાન હોઈએ ને આત્માથી સભાન ના હોઈએ જ. એટલે ભંગ આ જે તારા અનુભવનો વિષય છે સતત. વેદ એનમ કેવું? અવિનાશીનમ, જે આત્માને અવિનાશી જાણે છે, એટલે કે જે વિનાશ રહિત છે. આગળ સમજાવવામાં આવે ને, ન જાયતે ન મ્રિયતે, જે નિર્વિકાર છે, જન્મ નથી, મૃત્યુ નથી, પણ વિનાશ નથી. તેથી અવ્યયમ, જેનો વ્યય નથી, ક્ષય નથી, વિનાશ નથી. ટૂંકમાં આગળ કોઈ એ શબ્દ ભગવાન અહીંયા આગળ દોહરાવે છે, નવું નથી કરતા. અહીં કહેવાની વસ્તુ જુદી છે. ટૂંકમાં આત્માના સ્વરૂપનું નિરૂપણ આગળ થઈ ગયું, એ માત્ર આપણે ધ્યાનમાં લાવે છે. અવિનાશનમ નિત્યમ અજમ અવ્યયમ આત્માનમ વેદ. આત્મા અજન્મા છે, આગળ કહ્યું ને. અવિનાશી છે, છેલ્લો વિકાર વિનાશ પણ નથી, અવ્યય વચ્ચે વ્યય પણ નથી, પરિણામ પણ નથી. નિત્ય છે એટલે એક રસ છે. હજુ નિત્ય શાસ્ત્ર શબ્દો ભગવાન કહી દીધા. ટૂંકમાં આગળના શ્લોકમાં આત્માનું જે પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું. નિત્યમ એક રસમ અદ્વિતીયમ, એક રસ છે, નિર્વિકાર નિરવય અદ્વિતીય આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. ઇતિ યો વેદ, જે જાણે છે. અહમસ્મી ઇતિ સાક્ષાત યો વેદ. આવો અવિનાશી અજન્મ હું છું, હું અવિનાશી છું, નિત્ય છું, અજન્મા છું, અવ્યય છું, નિર્વય છું, કૂટસ્થ અસંગ ચિદ્રૂપ છું. એ પ્રકારે જે આત્માને સાક્ષાત જાણે છે. એ તો માત્ર આગળ કહેવાનો અને અનુવાદ કહેવાય. આ પ્રકારે જે જાણે છે એટલે આગળના શ્લોકોમાં આત્માના સ્વરૂપનું વર્ણન થયું. એ પ્રકારે જે જાણે છે, ટૂંકમાં જેણે પોતાના જીવનની એક વાસ્તવિકતા બનાવી, ટૂંકમાં પોતાના વિશેના બધા પ્રકારના ભ્રમ દૂર થઈ ગયા. સતત ગુરુ મુખેથી આત્માના સ્વરૂપનું શ્રવણ કરવાને કારણે પોતે આત્મા વિશે જે ખોટા ખ્યાલ ધરાવતો હતો, પેલો અનાત્માના અધ્યારોપને કારણે હું મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, હું ઘાતક બની, આ બધા ખ્યાલો તો ઉપાધિઓ અવિવેકમાં જન્મ્યા છે, એ બધા ખ્યાલો દૂર થઈ ગયા ઉપદેશને કારણે. તેથી હવે જે પોતાના વાસ્તવિક સ્વરૂપને સાક્ષાત જાણે છે વેદ,
કથમ સ પુરુષ પાર્થ, સ પુરુષ એ પુરુષ સર્વાત્મભાવાંગતો વિદ્વાન, જે પોતે એક અદ્વિતીય માને છે, પોતે સર્વનો આત્મા છે, પ્રકાશ વિદ્વાન કે જ્ઞાની પુરુષ. કથમ કઈ રીતે? કથમ ઘાત હે પાર્થ, કથમ ઘાતયતિ, કથમ હંતિ, કથમ કમ ઘાતયતિ, કથમ કમ હંતિ. આવું વાંચવાનું. હંતિ એટલે ઘાત કરવો, ઘાત એટલે ઘાત કરાવવો. એ કોને ઘાત કરી શકે અને કોની પાસે ઘાત કરાવી શકે? અર્જુન કેવો છે? ઘાત કરનાર છે. ભગવાન કૃષ્ણ કહે છે ઘાત કરાવનાર છે. બંને અહીંયા હાજર છે. અર્જુન કેવો છે? એને શું લાગે છે? હું ઘાત કરનાર છું. કૃષ્ણ ભગવાનને બદલે બીજું કોઈ હોત તો એ શું માનત ખબર છે? હું ઘાત કરાવનાર છું. ટૂંકમાં કર્મ કરનાર કે કરીને પ્રેરણા કરનાર બે વસ્તુ થઈ. ઘણો પોતે ના કરે ને બીજા બધા કરાવડાવે, એ પણ હિંસા જ છે. સીધે સીધું મારવું હોય તો હિંસા ખરી, પણ એની પ્રેરણામાં પણ હિંસા રહેલી છે. ચાલો, ટૂંકમાં ભગવાન કહે છે કે આ રીતે આત્માનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ધરાવનાર કોનો ઘાત કરે? ઘાત કરનાર કોણ રહ્યો? કોનો ઘાત? કોઈ બીજો હોય તો ઘાત થાય ને. જે એક અદ્વિતીય છે ચૈતન્ય, એમાં કોણ ઘાત કરે અને કોનો ઘાત કરે, કેવી રીતે ઘાત કરે? એક ચૈતન્યમાં કોણ કેવી રીતે પ્રશ્ન આવે છે ક્યાંથી? કથમ ઘાતયતિ પુરુષ એટલે કરતા, એ કોનો ઘાત કરે? કમ ઘાતયતિ, કોનો ઘાત કરે? કર્મ. આ કમ વિભક્તિ કઈ છે? કર્મ વિભક્તિ છે. પુરુષ કઈ વિભક્તિ? સહ કર્તૃ વિભક્તિ છે. અને કથમ, કથમ એટલે કેન પ્રકારેણ, એ કેવી છે? કર્મ વિભક્તિ છે. કર્તા, કર્મ અને કરણ, આ ત્રણ વસ્તુ ક્રિયામાં જોઈએ. બોલવા માટે શું છે? વક્તા જોઈએ, વાણી જોઈએ એને કરણ કહેવાય, અને શબ્દ જોઈએ એને કર્મ કહેવાય. ખાવું હોય તો ખાનાર જોઈએ કર્તા, ભોજન જોઈએ કર્મ, અને કર્મ ક્રિયા. ને પછી હાથ આ ઇન્દ્રિય જોઈએ, કરણ જોઈએ. તો કર્તા હોય, કર્મ હોય, કરણ હોય તો ક્રિયા હોય. ભોજનની ક્રિયા ક્યારે હોય? ભોજન કરનાર પહેલા જોઈએ, કરતા. ભોજન જોઈએ, લાડુ કે રાજાવા રોટલી છે ચાલો, એટલે કર્મ જોઈએ. અને પાછું આપણી પાસે આ ખાવાનું પછી આ ઇન્દ્રિય પણ હોવી જોઈએ ને, જેને આપણે ખાઈએ. અને ખાવાની ક્રિયા હોય તો ખાવાની ક્રિયા થાય. આમ ચાર વસ્તુ હોય. ઘાત કરવો હોય તો ઘાતક જોઈએ, જેનો ઘાત કરવાનો છે કર્મ જોઈએ. જેનાથી ઘાત કરવાનો હોય કરણ જોઈએ. એને કારણે ઘાતની ક્રિયા થાય. બરાબર ને? આમ કરતા, કર્મ, કરણ, એને કારણે શું થાય? ક્રિયા. તો જો દરેક ક્રિયામાં, દરેક કર્મમાં ઓછામાં ઓછી આટલી ત્રણ વસ્તુ હોવી જોઈએ. એ કર્મ કરનાર જોઈએ, એનું કર્મ જોઈએ, જેના પર કર્મ થાય. એનું કરણ જોઈએ, જેના વડે થાય. કરનાર, જેના વડે થાય, જેના ઉપર થાય. કર્મ, કર્તા, કરણ, ક્રિયા. એ બધા નિષેધ થઈ ગયો. સહ પુરુષ, એ પુરુષ, એ જ્ઞાની પુરુષ. કમ ઘાતયતિ, એ કોનો ઘાત કરે? કરાવડાવે. કથમ ઘાતયતિ, શેના વડે કરાવડાવે? એટલે કર્મ પણ નથી, કરણ પણ નથી, કરતા પણ નથી, મળે ક્રિયા પણ નથી. આમ હંતિકમ, પોતે કોનો ઘાત કરે, કોની પાસે કરાવડાવે? એટલે અહીંયા ભગવાન જેને પ્રશ્ન પૂછતા એવું લાગે છે. પ્રશ્ન નથી પૂછતા, કોણ કરવાનું છે એમ આપણે કહીએ તો પ્રશ્ન છે. કોણ કરવાનું છે? કોઈ કરવાનું નથી. એટલે ઘણી વાર શું છે, પ્રશ્ન કઈ રીતે પૂછવામાં જેના પર આધાર રાખે છે. કોણ આવવાનું છે એટલે કે આપણે પ્રશ્ન કરે કોણ આવવાનું છે, કોણ આવવાનું છે એટલે જોવું તો ખરો કોણ, એટલે કોઈ આવવાનું નથી. ટૂંકમાં કઈ રીતે પૂછવામાં આવે છે, કોણ ઘાત કરે? અર્જુન જાણે જવાબ પણ કોણ ઘાત કરવાનું? કોઈ ઘાત કરવાનું નથી. એટલે પ્રશ્નમાં ઉત્તર આવી જાય એવો પ્રશ્ન છે. તો ભગવાન પ્રશ્ન નથી કરતા,
ભગવાન શું કહે છે? કોઈ ઘાત કરનાર નથી, કોઈ જેનો ઘાત થયો કોઈ નથી, ઘાતનો કોઈ સાધન નથી. આ જ્ઞાન જ્યાં છે, જે એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે, એ ચૈતન્યમાં કોઈ ક્રિયા પણ નથી, ક્રિયાનો કરનાર પણ નથી, એનો ભોગ પણ નથી, કરણ પણ નથી. આત્મા નિર્વિકાર, નિષ્ક્રિય, કૂટસ્થ, અસંગ, ચિદ્રૂપ છે. આવું જ્ઞાન ધરાવે છે. એ કરતો પણ નથી અને કરાવતો પણ નથી. ભલે બહારથી કરતો જણાય. કોણ કરે છે? ઉપાધિ કરે છે, એ નથી કરતો. એ કરાવતો જણાય. કોણ કરાવે? ઉપાધિ કરાવે, એ નથી કરાવતો. આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જીવનનું ધ્યેય છે. આપણે આપણા સ્વરૂપને વાસ્તવિક જાણીએ, આપણા વિષયના બધા ભ્રમમાંથી, ખોટા ખ્યાલથી મુક્ત થઈ, એનો જ મુક્તિ. ટૂંકમાં જીવનમાં મુક્તિ શાથી પ્રાપ્ત કરવાની છે? આ ભ્રમમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે. એ કશામાંથી નહીં. ઘરબારમાં છોડો સ્વામીજી, એ જુદી વાત છે. ઘર છોડો કે ના છોડો, બધું છોડીને જ્યાં જાઓ. આ બધો સંસાર, આ સંસાર ક્યાં છે? આ સંસાર કયો સંસાર? આ ખોટા ખ્યાલ, આ ભ્રમરૂપ સંસાર છે. કોના પણ? પોતાના વિષયના ભ્રમ, એનું નામ સંસાર. એ લઈને જ્યાં જઈએ ત્યાં સંસાર ઉભો કરીશું. એ નહીં હોય તો જ્યાં હોય ત્યાં સંસારી છે. તેથી ભગવાન કે શું, શેમાંથી મુક્ત થવાનું છે? આ ભ્રમમાંથી, આત્મ વિષયના ખોટા ખ્યાલમાંથી જે જ્ઞાન જન્મેલા છે. અજ્ઞાન ક્યારે દૂર થાય? જ્ઞાનથી દૂર થાય. વેદ. ચાલો આપણે આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.